તો સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આર્ટ એન્ડ ક્રાફ્ટ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનમાં શહેરની અનેક મહિલા કલાકારોએ પોતાની અનોખી કળા અને હસ્તકલાના નમૂનાઓ રજૂ કર્યા। હાથથી બનાવેલી જ્વેલરી, પરંપરાગત વસ્ત્રો, હોમ ડેકોરેશનની વસ્તુઓ અને પેઇન્ટિંગ્સ આ આકર્ષણનું કેન્દ્ર બન્યા। માર્કેટનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો અને તેમને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। સુરતના કલાપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે, જેનાથી મહિલા કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક કળાને પ્રોત્સાહન આપતું આ પગલું વાઇબ્રન્ટ ગુજરાતના વિઝનને વધુ મજબૂત બનાવી રહ્યું છે। वाइब्रेंट गुजरात के लिए हमें आज बहुत खुशी है कि पहली बार इतना बड़ा आयोजन किया और हम सबको स्टॉल्स मिले हैं। और यहाँ पे एक खूबी ये भी है कि हमारे आजू बाजू बैंकें भी दी हुई है कि हमको जैसे बैंक के साथ जुड़ना है, जैसे लोन लेनी है या क्रेडिट कार्ड लेना है या QR कोड लेना है और डायरेक्ट अपने बैंक में पैसे लेना है, उसकी सुविधा भी बहुत अच्छी है। ये ग्रामीण जो महिलाएं हैं उनके लिए यहाँ पर फ्री में स्टॉल दिए गए हैं और व्यवस्था बहुत सुंदर की गई है। रहने की और खाने पीने की सभी व्यवस्था बहुत सुंदर है। महिलाओं को यहाँ रोजगार मिलता है और वाइब्रेंट गुजरात में आके मुझे बहुत अच्छा लगा। मैं पहली बार आई हूँ यहाँ पर।